પાદરા શ્રી રામકુમાર છાત્રાલયના બાળકોને ઠંડીથી રક્ષણ મળે તે હેતુથી નૈમિષારણ્ય ટ્રસ્ટ અને પ્રસિદ્ધ કથાકાર પરમ પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રી દ્વારા બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું। ભારતીય જનસેવા સંસ્થા સંચાલિત શ્રી રામકુમાર છાત્રાલયમાં આ બ્લેન્કેટ વિતરણ કરી તેમની ઠંડીથી રક્ષા કરવામાં આવી। આ પ્રસંગે પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ, વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાત પ્રાંતના સેવા પ્રમુખ ગોપાલભાઈ ચાવડા, જિલ્લા સેવા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ, છાત્રાલયના મંત્રી ઉમેશભાઈ પ્રજાપતિ, દક્ષેશભાઈ પંડા, ગિરીશભાઈ પંચાલ, રાજુભાઈ જોશી તથા ભાજપના ઘનશ્યામભાઈ ગાંધી ઉપસ્થિત રહ્યા હતા। આવેલા મહાનુભાવો અને સંતોનું છાત્રાલય પરિવાર દ્વારા હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું। મહાનુભાવોના હસ્તે બાળકોને બ્લેન્કેટ વિતરણ કરવામાં આવ્યું। આવા સેવા કાર્યો બાળકોના જીવનમાં ગરમાહટ લાવે છે અને સમાજને પ્રેરણા આપે છે। જય શ્રી રામ, શ્રી સંતરામ મહારાજ કી જય। આજરોજ રામકુમાર છાત્રાલયની અંદર નૈમિષારણ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રી શ્રી દીપકભાઈ શાસ્ત્રીના વરદ હસ્તે અહીં આગળ નિવાસ કરતા આદિવાસી વિદ્યાર્થીઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે, જે શિયાળાની ઋતુની અંદર એમને રક્ષણ આપવાનું કામ કરશે અને આવા ને આવા નૈમિષારણ્ય ચેરિટેબલ ટ્રસ્ટ આવા ધર્મ કાર્યો કરતા જ રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને આપણે બધા પ્રાર્થના કરીએ। સર્વને જય મહારાજ। પાદરા શ્રી રામ કુમાર છાત્રાલય આજ રોજ પૂજ્ય સદગુરુ અમારા મોહનદાસજી મહારાજ, સંતરામ મંદિર પાદરા અને શ્રી નૈમિષારણ્ય ચેરિટેબલ ટ્રસ્ટ પૂજ્ય દીપકભાઈ શાસ્ત્રીજી દ્વારા વનવાસી બાળકો જે અહીં ગાડી બને છે એ બાળકોને શિયાળા અંતર્ગત ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે અને આવી વનવાસી સેવા સમય અંતર્ગત આજુબાજુના અનેક ગામડાઓની અમારી સંસ્થાને મળતી રહે એ જ અમે વનવાસીના જે ગોપાલભાઈ તેમજ અન્ય ઉમેશભાઈ તેમજ અન્ય જે સાથે જોડાયેલા છે એ બધાને વિનંતી કરીએ છીએ। જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય।